કામરેજની વ્રજનંદની સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા છે। સમસ્યાને લઈને સ્થાનિકો કામરેજ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા તો મામલતદાર મથકે પહોંચી સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો હતો। ચોમાસા દરમિયાન છેલ્લા કેટલાક વર્ષોથી સમસ્યા સર્જાઈ રહી છે। શુભનંદની સોસાયટીમાં પણ પાણી ભરાતા ભારે નુકસાનીના અહેવાલ સામે આવ્યા છે। છેલ્લા 4 દિવસથી સોસાયટીમાં રહીશો અકળાયેલા જોવા મળ્યા હતા। કહી શકાય કે રહીશો લડી લેવાના મૂડમાં અત્યારે જોવા મળી રહ્યા છે તો મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા મામલતદાર કચેરીએ અને સ્થાનિક મહિલાઓએ કચેરીના પ્રાંગણમાં જ રામધૂન બોલાવી। કામરેજ તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા પણ રહીશો સાથે પહોંચ્યા હતા તો આ સાથે જ મામલતદાર રશ્મિન ઠાકોરને આવેદનપત્ર પાઠવી વહેલી તકે સમસ્યાના નિરાકરણની માંગણી કરવામાં આવી। મારું નામ રશ્મિન ઠાકોર છે। મામલતદાર કામરેજ તરીકે ફરજ બજાવું છું। આજ રોજ વ્રજનંદની સોસાયટી તેમજ કામરેજ અને નંસાડનો જે આપણો દાદા ભગવાનની પાછળ અને બાપા સીતારામ ચોકથી અંદરનો જે વિભાગ છે એની આજુબાજુના રહીશો દ્વારા અમને આજે અમારી કચેરી ખાતે આવીને રજૂઆત કરવામાં આવેલી છે। એમની રજૂઆત મેઇનલી વરસાદી પાણીનો જે નિકાલ થવો જોઈએ એ નિકાલ નથી થયો એનો છે અને જે રોડ જે છે એ રોડ એમનો જર્જરિત હાલતમાં છે એના બાબતે મેઇન રજૂઆત કરવામાં આવેલી છે।